परब्रह्म पूर्ण पुरुषोत्तम कोटि कलानिधि श्री रासेश प्रभु अखिल भूमंडलाचार्य वर्य श्री वल्लभ कुलभूषण श्री गुसाईजीना पंचम कुमार श्री रघुनाथजीना लाल श्री गोपाललाल तथा तेमना कुलदीपक श्री गोपेन्द्रलाल तथा तेमना कुलरत्नमणि श्री जमनीश महाप्रभुजीना अनिन અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળું પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી. लाल की जय श्री गोपेंद्र लाल की जय श्री जमनीश महाप्रभु की जय श्री लाल जी महाराज की जय श्री यमुना महारानी की जय पंच भगवदीय की जय. વૈષ્ણવ છે 90માં વિકમાત જેઠવા. પહેલા સાંખી આપી છે તો એ સાંખી જ લઉં છું. એ હા ભૂપ ભલો તન ભાવ નિજ જન સંગ મન નેહા रूप 14 ठहराव मोहमंडप गुण गेहा मध्यराजित महाराज सुभत्य जन भर बहु भारी गह के गड्यो गुण गाज निर्तत गत थैकारी. एहा खीमाजी विकमात सुत प्रगट प्रभु जश पाए त्रिभुवन पेखत ते हतित नौबत नेह बजाए नौबत नेह बजाए. અહીંયા બે સાંખી આપેલી છે. હું પહેલા એક લઈશ અને પછી બીજાનો ભાવાર્થ કરીશ. આપણે એકી કરીને ભાવાર્થ જોઈએ. પહેલી સાંખીનો ભાવાર્થ કહેતા કહે છે કે વિકમાતજી જ્ઞાતે ક્ષત્રિય વૈષ્ણવ છે અને જેઠવા ગરાસિયા હતા અને પોરબંદરના રાજા હતા. એટલે વિકમાતજી એ વૈષ્ણવ ગરાસિયા, જેઠવા ગરાસિયા વૈષ્ણવ છે અને પોરબંદરના રાજા. તેમના પુત્ર ખીમાજી હતા. એટલે પુત્ર તો નહીં પણ પૌત્ર કહી શકાય કે એમના પૌત્ર ખીમાજી હતા અને તેમને પણ મહારાજ શ્રીનું દાન એટલે ગોપેન્દ્રજીનું દાન છે. હવે અહીંયા આ વિકમાતજીની જે વંશાવળી છે ને એને પહેલા જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આ કુટુંબ ઉપર પ્રભુશ્રીએ કેટલી કૃપા કરી છે. ત્રણેય સ્વરૂપે આ કુટુંબ ઉપર બહુ જ કૃપા કરી. અહીંયા વિકમાતજી જે છે એમના દાદા છે ભાણ જેઠવા અને કલબાઈ. એ આપણે પુસ્તક સંહિતામાં વાંચીએ છીએ. ભાગ 1ની અંદર આપણે એમનો ઉલ્લેખ મળી આવે કે પ્રભુ શ્રી ગોપાલાલ અને ગોપેન્દ્રજી બંને એમના ઉપર કૃપા કરી હતી. એના પછી ભાણ જેઠવાના પુત્ર છે રાણા ખીમાજી અને રાણી મોટીજી. એમનો તો એમ કહેવાય કે રાજ તિલક જ પ્રભુ શ્રી ગોપાલલાલે કરેલો અને એમના પુત્ર છે આ રાણા વિકમાતજી અને એમના પત્ની છે હીરાજી. એમના ઉપર પ્રભુ શ્રી ગોપેન્દ્રજી એમનો રાજ તિલક કર્યો અને એમના ઉપર પણ અત્યંત કૃપા કરી. આપણે કક્કાની અંદર પણ સાંભળીએ છીએ કે હીરાજીની સેજે સોહાણા એટલે પ્રભુ શ્રી હીરાજી પર એટલી કૃપા કરે છે, અત્યંત કૃપા કે જાણે એ રાત્રે સ્વપ્નમાં પણ સેજ ઉપર પ્રભુ એમને દર્શન આપતા. એવી કૃપા પ્રભુશ્રીએ એ બંને ઉપર કરી. એ વિકમાતજીના પુત્ર સરતાનજી. હવે એમનો અહીંયા બહુ આપણને સરસ ઉલ્લેખ મળે. અહીંયા ખીમાજીનો સાખીમાં ઉલ્લેખ છે અને મંડપનો ઉલ્લેખ છે પણ સરતાનજીનો ઉલ્લેખ નથી. તો પહેલા આપણે સરતાનજી વિશેનો ઉલ્લેખ ગણીએ અને પછી એના મંડપ વિશે, ખીમાજીએ કરેલા મંડપ વિશે જાણીએ. બરાબર? તો આ સરતાનજી જે રાણા જે છે એ વિકમાતજીના પુત્ર અને પ્રભુશ્રીને એમણે પોતાને ત્યાં પણ છાયામાં પધરાવ્યા. અત્યંત રૂઢી રીતે ભલી ભાતે પ્રભુને એમ કહેવાય કે શ્રી જમનેશ મહાપ્રભુજીએ જાણે સામેથી કૃપા કરી અને કહ્યું કે અમારે છાયા જવું છે. એવી કૃપા આ સરતાનજી ઉપર પ્રભુ શ્રી જમનેશ મહાપ્રભુજીએ કરી. એના માટે હું અહીંયા આધાર લઉં છું. જમનેશ મહાપ્રભુજીનું આખ્યાન છે બીજું અને એની સાથે જમનેશ સ્વરૂપામૃતનું પેજ નંબર છે 41. એમાં એનો ભાવાર્થ છે. આખ્યાનની કડી સાથે આપણે જોઈએ તો આપણને અંદાજો આવે કે રાણા સરતાનજી એમના માતાશ્રી એટલે કે રાણી હીરાજી અને એમના દાદી મોટીજી એ સર્વે પ્રભુશ્રીને કેવી રીતે સામૈયા કરીને પધરાવે. હા ગોપેન્દ્ર સુતા પદ પંકજ
મધુકર મન લોભાણુજી. કરો કૃપા તો વાણી ઓચરું, કૃપા કરો તો વાણી ઓચરું. લીલા ઉર માયાણુજી, હા લીલા ઉર માયાણુજી. એટલે ગોપેન્દ્ર સુતાના પદ પંકજ અહીંયા જે છે એમની વાણી ઓચરવા માટે જો આપ સર્વે કૃપા કરો તો હું આ વાણી ઓચરી શકું. એની કડીમાં કહે છે, એની કડી છે 13મી. પ્રભુએ મન ઉદારતાથી, હા યતિ ઉદાર મન ઈચ્છા ઉપજી, આદિ ઉદાર મન ઈચ્છા ઉપજી. જાઉં છાયા સુખધામજી. વિજય તિલક કરીને પાઓ ધાર્યા, વિજય તિલક કરીને પાઓ ધાર્યા. પ્રતાપ સર શુભગામજી. એટલે મનમાં પ્રભુને ઈચ્છા થઈ કે આજે તો છાયા ઉપર કૃપા કરવી છે, ને એટલા માટે જ્યાં બિરાજતા ત્યાંથી વિજય તિલક કરીને પધાર્યા અને પ્રતાપસર ગામ, ઠોયણા ગામ જે છે ત્યાં આગળ તેઓ વિશ્રામ કરે છે. અને ત્યાંથી ઠોયણેથી વૈષ્ણવ એક વધાવ્યો આવ્યો છાયેજી. હીરાજી હરખે શું એમ કહે, જાઓ વહેલા સામૈયેજી. એટલે ઠોયણેથી વધાવ્યો આવ્યો, પ્રભુએ વધાવ્યાને મોકલ્યો કે અમે આવ્યા છે ને અમારી ઈચ્છા છે કે પણ છાયામાં પધારવું છે. અને ત્યારે હીરાજીને ખબર પડી, આ વિકમાતજીના પત્ની હીરાજીને ખ્યાલ આવી અને એમ કહ્યું કે હવે તો પ્રભુના સામૈયા કરવા છે, હરખ ક્યાંય માતો નથી. એમના પુત્ર સરતાનજીને તેઓ સામૈયાની તૈયારી કરવા માટે કહે છે. સરતાનજી શ્રીજી સન્મુખ શણગાર સુભગ સુહાવ્યાજી. ભ્રાત કરણજી ઝુમલે ઝુમતા ભગવદિયો મન ભાવ્યાજી. કુંવર ભાણ કેસરીએ વાગો જશમલ સરખી જોડીજી. સેવકને અલૌકિક યુપમાં અવર દીજે તે થોડીજી. શું કહે છે કે સરતાનજી પ્રભુની સન્મુખ જવાનું છે, એટલે કે એવા તૈયાર થયા, વસ્ત્ર અને આભૂષણ વિવિધ પ્રકારના પહેર્યા છે, પ્રભુને વધાવવા સામૈયા લઈને જવાનું છે, સુભગ રીતે પ્રભુને ગમે એવી રીતે તૈયાર થયા છે. પ્રભુની સામે જવું છે ને એવા વસ્ત્ર આભરણ ધારણ કરીને તૈયાર થયા. એની સાથે સાથે તેમના ભાઈ કરણજી અને એમના 2 પુત્ર કુંવર ભાણ અને જશમલ એ તો કેસરિયા વાઘા પહેર્યા છે અને તૈયાર થઈને સર્વે એ સેવકજનો સાથે પ્રભુના સામૈયે જાય છે. હા વિવિધ ભાતે વેલું શણગારી રાજલોક સર્વકાયેજી. મોટીજી મન મોદન માએ અનુભવયતી ઘણો હોયજી. પોર છાયાના જૂથ મળીને ચાલા સમૈયાના સાજેજી. તાલ પખાજ ઢોલ શરણાઈ નોબત નવરંગ વાજેજી. એટલે કહે છે કે વિવિધ ભાતના વેલ પ્રભુને પધરાવાના છે, વિવિધ ભાતના વેલ શણગાર્યા છે. સર્વ આ રાજલોક છે સર્વ કામમાં લાગી ગયા છે પ્રભુજીને વધાવવા માટે. મોટીજી એમના દાદી એટલે કે રાણા ખીમાજીના પત્ની, એ તો મનમાં મોદ માતો નથી, પ્રભુએ સામેથી આવવાના છે. એટલે પ્રભુએ કેવી કૃપા કરી, અતિ આનંદ થઈ રહ્યો છે. અને આ પોળ છાયાનું સર્વ જૂથ મળીને પ્રભુને પધરાવવા માટે સામૈયે નીકળી પડ્યા. સામૈયાની શોભામાં શું કહીએ, તાલ પખાજ ઢોલ શરણાઈ એવા નવરંગ નોબત વાજી રહ્યા છે. એટલે કે ચારે બાજુ પોળ છાયા આખું ગુંજી રહ્યું છે. સામૈયાની શોભા, હા સામૈયાની શોભા શીખવું જાણે સરિતાના પૂરજી. ધજા પતાકા મંગલ કલશ વાદ વધે જમ સૂરજી. સુરલોક જય જય જશ બોલે, હા સુરલોક જય જય જશ બોલે ભક્ત તણો ભર ભારજી. ધન્ય વલ્લભી જન કેરો વૈભવ કોઈ ન પામે પારજી, હા કોઈ ન પામે પારજી. એટલે સામૈયાની શોભા તો કહી ન શકાય, વર્ણવી ન શકાય એવી છે. ધજા અને પતાકા મંગલ કલશ જાણે વેદ એકબીજા સાથે વાદ વધતા હોય ને એવી રીતે વેદ એવી રીતે સૂર્યના પ્રકાશના કિરણો સમય એ ચારે તરફ પ્રસરાઈ રહ્યું છે. જાણે સરિતાના પૂર હોય એટલું તો વૈષ્ણવનું જૂથ છે.
સુરલોક જય જય જશ બોલે, ભક્ત તણો ભરભારજી. ધન્ય વલ્લભી જન કેરો વૈભવ, કોઈ ન પામે પારજી. એટલે સુરલોક દેવતા લોકો જે છે એ આકાશમાંથી પ્રભુનો જય જયકાર બોલી રહ્યા છે, અને ભક્ત તણો તો ભક્તોને તો હૃદયમાં એટલો ભર ઉપજી રહ્યો છે પ્રભુ પર. ધન્ય વલ્લભી જન કેરો વૈભવ, એટલે કે આ વલ્લભી જનનો એવો વૈભવ છે જે ધન્ય કહી શકાય, આપણે તો પાર ન પામી શકાય એવું આ શોભા છે. હા, સુખપાલમાં જમુનેશ બિરાજે, ખોખરી પરબ વિશ્રામજી. ખાતે શું આવ્યા સર્વે ધાઈ, પૂરી મનની હામજી. દર્શન કર્યું પ્રસન્ન થયા સર્વે, લડી લડી લાગે પાયજી. રાણા શ્રી હાથે મોરચલની છબી, કહીએ જો કહેવાયજી. પ્રભુ જમનેશ મહાપ્રભુજી સર્વે સામયો કર્યું. પ્રભુ જમનેશ મહાપ્રભુજી બિરાજે છે ત્યાં આ સામૈયા પહોંચ્યા. પ્રભુને સુખપાલમાં બિરાજાયા અને ખોખરી ગામ જે છે ત્યાં આગળ વિશ્રામ કરવા ઉભા રહ્યા. સર્વે વૈષ્ણવજન ત્યાં પ્રભુ પાસે ધાઈને આવ્યા અને જાણે પોતાના મન મનોરથ પૂર્ણ કરતા હોય પ્રભુએ સર્વેને દર્શન આપ્યા. સર્વે કોઈ એ પ્રભુના દર્શન કરીને પ્રસન્ન થયા, લડી લડીને પ્રભુને દંડવત પ્રણામ કરી રહ્યા છે. અને રાણા ખીમાજી પોતાના શ્રી હસ્તે મોરછલ, એટલે કે પ્રભુની નજર ન લાગે મોરછલની છબી ઢોળી રહ્યા છે. પ્રભુશ્રીની પાસે એની શોભા આપણે શું વર્ણવી શકીએ. હા, ચમન ઢોળે સુખપાલ સમીપે, બંધવ બીજા પાસજી. દર્શન દાન અલૌકિક આપે, હા દર્શન દાન અલૌકિક આપે, પ્રફુલ્લિત મન ઉલ્લાસજી. સુખપાલનો વર્ણવશિયો થાય, સજ્યો અનુપમ સાજજી. આસપાસ વાહિની ગજ ગવની, મધ્યમત ગજરાજજી. એટલે અલૌકિક રીતે પ્રભુના બાંધવો જે છે એ પ્રભુની પાસે ઊભા છે અને તેઓ સર્વે પ્રભુને ચમર ઢોળી રહ્યા છે. પ્રભુ તો અલૌકિક દર્શન દાન આપે છે અને સર્વે વૈષ્ણવના મનમાં ઉલ્લાસ થઈ રહ્યો છે. સુખપાલ પ્રભુને જેમાં બિરાજ્યા છે એ સુખપાલનું વર્ણન આપણે શું કરી શકીએ. એવો અનુપમ સાજ, એવો સુંદર રીતે એને શણગારવામાં આવ્યો છે. આસપાસ વાહિની ગજગવની, એટલે કે બધી જે શું કહેવાય સ્ત્રી જે છે એ સર્વે કોઈ એ પ્રભુના મધ્યમત ગજરાજ, એટલે કે જાણે ગજરાજ મધ્યમત છે અને આમ ઉન્મદ થઈને પ્રભુના કીર્તન કરી રહ્યા છે. અને આવા ગાતા વાતા આ વલ્લભ ભાણ જે છે એ છાયાના દરબાર આવ્યા. બેઠક પણ પ્રભુને પધરાવવા માટે ચિત્ર વિચિત્ર કરીને શણગારવામાં આવી છે અને પ્રભુ ત્યાં બેઠકમાં બિરાજે. હા, ધર્મ ધુરિંધર ધારા વરસે, ધર્મ ધુરિંધર ધારા વરસે, પૂરવ બિરદ પ્રમાણીજી. પરમ દયાલ પોખે રસ પૂરણ, પરમ દયાલ પોખે રસ પૂરણ, વ્રજનામૃતની વાણીજી. ઉભય માસ રહ્યા તે સમછાયા, નિત્ય પ્રતિ નવલો ને હજી. સુખની સીમા શીશી કહીએ, કહેતા ન આવે છે હજી. હા, કહેતા ન આવે છે હજી. એટલે ધર્મ ધુરિંદર એવા પ્રભુ ત્યાં બિરાજ્યા છે, પોતાનું પ્રમાણ આપી રહ્યા છે. પોતે એ પોતાની અમૃત વાણીથી સર્વેને દાન કરી રહ્યા છે, આનંદના રસનું દાન કરી રહ્યા છે. પ્રભુ જમનેશ મહાપ્રભુજી ત્યાં 2 માસ સુધી બિરાજ્યા છાયામાં અને નિત્ય પ્રતિ અવનવા ખેલ મનોરથ કરીને છાયાની પ્રજાને, આ વૈષ્ણવજન ઉપર અને ખાસ કરીને આ રાણાના પ્રતાપના રાણા જે છે વિકમાતજી, ભાણ જેઠવા કે ખીમાજી, સર્વેના કુટુંબ ઉપર પ્રભુએ આટલી કૃપા કરી. હવે એવા કુટુંબના જે પુત્ર છે એ ખીમાજી, હવે જ્યારે આવો રસ 2 મહિના ચાખ્યો હોય તો એનાથી દૂર રહી શકાય? ન રહી શકાય ને. તો એવી જ રીતે અહીંયા જે એમના પુત્ર જે છે વિકમાતજીના પુત્ર સરતાનજી અને સરતાનજીના પુત્ર એ ખીમાજી, એ પોતે પણ શ્રી જમનેશ મહાપ્રભુજીને પધરાવવા માટે મંડપ કરે છે અને 14નો મંડપ કરે છે. અને આવો જ આનંદ એ 14ના મંડપમાં પણ સર્વ વૈષ્ણવને લેવડાવે છે. એ પછી
એમના પુત્ર એ જે છે રાણા ખીમાજી, એ ખીમાજીના પુત્ર છે રાણા વિક્રમાજી. અહીંયા રાણાઓના પ્રતાપમાં એવું કહી શકાય કે દર પેઢીએ એમ કહેવાય કે દાદા અને પરદાદાના નામ ફરીને ફરી એ લોકો પોતાના બાળકોને આપતા. તો અહીંયા એમ કહેવાય કે વિક્રમાતજી બીજા, એટલે પહેલા વિક્રમાતજી ના પુત્ર ખીમાજીએ મંડપ કર્યો અને અહીંયા વિક્રમાતજી એમના પુત્ર ફરીથી બીજો મંડપ કરે છે અને પ્રભુને ફરીથી પધરાવે છે. એ જ 14નો મંડપ, એ જ તિથિએ ફરીથી કહે છે. અને અહીંયા ડોસાભાઈ વર્ણન કરતા સાખીમાં કહે છે, એ હા ખીમા સુત વિક્રમાતજી એહી અચવ શુભ કીનો દરસર ચોરાજીંદ ગોપેન્દ લલા ગુણ ભીનો છાયા પુર રસ રાસ રચ્યો વહે જન 10,000 14 ચિત મંડપ મધ્ય પ્રાપત પ્રીત પ્રકાર. એ હા જીય માધવ જન જશ જાન ઘર ખંભાળિયા ગાઉં પયો લવ સંબંધી પ્રમાણ પ્રગટ પ્રભુ કે પાઉં પ્રગટ પ્રભુ કે પાઉં. ભાવાર્થ કહેતા કહે છે કે રાણા ખીમાજી વિક્રમાતજીના પુત્ર ખીમાજીના પુત્ર રાણા વિક્રમાતજી ફરીથી આ જ તિથિએ 14મી તિથિએ ફરીથી મંડપ કરે છે અને વૈષ્ણવનું જૂથ 10,000 ને આશરે ભેગું થયું છે. એટલે કે એ મંડપની અંદર પ્રભુને પધરાવાના છે. હવે જ્યારે વૈષ્ણવજનને આવો આનંદ આવતો હોય તો જૂથ કેમ ન પધારે? એટલા માટે ત્યાં આંગણે એ 10,000નું જૂથ ત્યાં ભેગું થયું છે અને વૈષ્ણવ અસંખ્ય ભેગા થયા અને સામૈયાના દિવસે પોરબંદરની બજાર શણગારી. જમનેશ મહાપ્રભુજીને પધરાવાના છે. સામૈયાના દિવસે તો પોરબંદરની બજાર આખું શહેર શણગારવામાં આવ્યું છે. સર્વથળે ધજા પતાકા રોપાયા અને અન્ય ગામના અસંખ્ય લોકો તથા વૈષ્ણવો તથા ઠકરાણા સામૈયું લઈ એક ગાંવ સુધી સામે ગયા. એટલે પ્રભુશ્રીને પધરાવવા માટે એક ગાંવ એટલે 3 કિલોમીટર સુધી આ સર્વે કોઈ જે છે ગામના અસંખ્ય વૈષ્ણવ, અસંખ્ય લોકો અને રાજસી લોકો સર્વે પ્રભુને પધરાવવા માટે એક ગાંવ સુધી સામયુલીને સામે ગયા. ઠકરાણાએ સુવર્ણના કલશ શિર પર ધારણ કર્યા છે. મહારાજ શ્રીના દર્શન કરી મીઠા જળ આરોગાવી વૈષ્ણવોને લેવરાવ્યા છે. કહેવાય ને, આપણે કહે છે ને, ઢોલીડા ઢૂક્યા તું તો સાંભળ મારી બાય રે સરસ સુંદર જલ સાકરિયા સાર રે આરોગ્યા છે પ્રીતે કરી પ્રાણયા ધાર રે. એટલે પ્રભુશ્રીને ત્યાં પહોંચ્યા, પ્રભુશ્રીના સામૈયા કર્યા, સુવર્ણના કળશ માથા ઉપર છે અને પ્રભુશ્રીનો શ્રમના નિવારણ માટે મીઠા જળ જે છે એ પ્રભુશ્રીને આરોગ આવે છે અને પછી સર્વ વૈષ્ણવ જૂથને લેવરાવે છે. માળાની પહેરામણી કરી વિક્રમાતજીએ પોતે તેલ તથા સોંધો ચર્ચા. એટલે મારાણી પહેરામણી કરી સર્વે જૂથને એમ કહે ધરત ઢમન ઘાટની માલ રે પહેરાવત પ્રેમે કરી પુષ્પની માલ ચરચિત સુગંધ શું સ્નેહરસ એ સાર રે. એટલે આવી રીતે માળા પહેરામણી કરી રાણા વિક્રમાતજીએ પ્રભુજીને તેલ સમર્પ્યું, સોંધો ચર્ચા એટલે કે સુગંધી પ્રભુજીને ધર્યા અને પછી તિલક તથા તાંદુલ ભાલ ભર્યા. એટલે પ્રભુશ્રીને આવી રીતે તેલ તિલકનો પ્રકાર કરી અને સર્વે જને તેલ તિલક ત્યાં કરે. ત્યારબાદ મહારાજ શ્રીને સુખપાલમાં બિરાજે. એટલે સુખપાલમાં પ્રભુશ્રીને પધરાવે છે અને વિક્રમાતજી
ઉઘાડે પગે ચાલતા આવે છે અને પાછળ રહીને પંખો કરે છે. રાણા છે, રાજા છે, છતાં મનમાં સહેજ પણ અહોભાવ નથી. પ્રભુના દાસ થઈને રહે છે. ઉઘાડા પગે પ્રભુની પાછળ એમને પંખો કરતા કરતા ચાલે છે. આગળ કીર્તન મંડળી છે અને ઠકરાણા તથા બીજા સુંદરીજનો ધોળ બોલે છે. એટલે પાછળ સુંદરીજનો ને ઠકરાણા ધોળ બોલી રહ્યા છે અને આગળ કીર્તન મંડળી વૈષ્ણવની કીર્તન કરી રહી છે. આવી રીતે સામયું જૂથ સહિત મંડપમાં પધરાવી લાવ્યા. પ્રભુશ્રીની આરતી કરવામાં આવે છે, ઓવારણા લેવામાં આવે છે, પ્રભુને નજર ન લાગે. અને રાણા જે છે વિકમાતીએ સાચા મુક્તાફળની માળા પ્રભુશ્રીને અર્પણ કરે છે અને વિનંતી કરે છે કે આ રાજ્ય તો આપનું છે અને હું આપનો ગોલો છું. એટલી બધી મહારાજશ્રીના સ્વરૂપમાં વિકમાતજીને આસક્તિ. એટલે આવું કુટુંબ અને પછી પૌત્રને કઈ રીતે ભાવ ન હોય. આટલા ભાવ, આટલા આસક્તિ સાથે પ્રભુમાં એટલી દ્રઢતાવાળા છે. પછી એ મંડપની અંદર રાણા ખીમાજીના જયગોપાળ બોલાવવામાં આવ્યા. આ રાણાજી ખીમાજી છે બબીબાઈના પતિ, એમના અહીંયા જયગોપાળ બોલાવવામાં આવે છે. પ્રભુએ રાણા ખીમાજી ઉપર, બબીબાઈ ઉપર, બંને ઉપર અત્યંત કૃપા કરી. મતખેલને દિવસે વિકમાતજીને સાક્ષાત શ્રી ગોપેન્દ્રજી મધ્યનાયક બિરાજે છે અને પોતાના જૂથ સહિત રાસ ખેલે છે એવા દર્શન થયા. પ્રભુએ કેવી કૃપા કરી. જમનેશ મહાપ્રભુજી કે મતખેલની અંદર જમનેશ મહાપ્રભુજી બિરાજે છે, તેમાંથી તેમને પ્રભુ શ્રી ગોપેન્દ્રજી સાક્ષાત એમના જૂથ સહિત ત્યાં રાસ ખેલી રહ્યા છે એવા દર્શન થયા. કેવા કૃપાપાત્ર! એવા વિકમાતજી મહાકૃપાપાત્ર હતા. પોરના વૈષ્ણવ લાડબાઈ તથા ખંભાળિયાના લોહાણા વૈષ્ણવ માધવદાસ તેમના સંગી હતા. લાડબાઈ અને માધવદાસ એ વિકમાતજીના સંગી. સદા મહારાજશ્રીની આજ્ઞાથી તેઓ રાજા વિકમાતજીની પાસે જ રહેતા તથા વિકમાતજીને તેમના ઉપર અત્યંત સ્નેહ હતો. એટલે કે આપણે પ્રભુ સાથે જોડનારી જે વચ્ચેની કડી હોય તો એ વૈષ્ણવજનની છે, ભગવદીની છે. તો અહીંયા એ ભગવદી છે અને વિકમાતજી તેમના ઉપર અત્યંત સ્નેહ રાખતા, તેમને સાક્ષાત સ્વરૂપ માની ને તેમની સેવા કરતા. એવો ભાવ વિકમાતજીને પ્રગટ સ્વરૂપનો હતો. તેમના ઉપર પ્રભુશ્રી અત્યંત કૃપા કરી, તેમની કૃપાનો પાર નથી. અહીંયા આ રાણા વિકમાતજીનો જે પ્રસંગ છે એ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું. જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ.